મિત્રો માત્ર ટેન્સ્ડ કે એન્ઝાયટી છે, ડિપ્રેશન છે, સ્ટ્રેસ્ડ આઉટ કન્ડિશન છે, એવી માત્ર કન્ડિશન્સમાં નહીં, પરંતુ આપણને બધાઈને આપણી ડે ટુ ડે લાઈફની અંદર પણ મોટિવેશનની જરૂર પડતી રહેતી હોય છે. એના માટે આપણે મોટિવેશન ક્યાંક ને ક્યાંક બહારથી પ્રાપ્ત કરતા રહેતા હોય છે. બુક્સ વાંચીએ છીએ, કોઈને ને કોઈને સાંભળીએ છીએ, કોઈની સાથે વાતચીતો કરીએ છીએ. પરંતુ મિત્રો ડે ટુ ડે લાઈફની અંદર હર વખતે આ બીજા ઉપર આધારિત રહેવું, બાહ્ય પરિબળો ઉપર આધારિત રહેવું ખરેખર યોગ્ય પણ નથી અને પોસિબલ પણ નથી. આના માટે થઈને આપણે પોતે સેલ્ફ મોટિવેશન ડેવલપ કરવું જરૂરી છે. જેના માટે થઈને મુખ્ય બાબત છે એ છે ઓટો સજેશન્સ મોડ આપણી ખુદની અંદર આપણે શીખવો, આપણે એને અપનાવવો અને ડે ટુ ડે લાઈફમાં આપણે એનો પ્રયોગ આપણા ઉપર કરતા રહેવો જરૂરી છે. ઓટો સજેશન્સ જે છે એ કંઈક એવા પોઝિટિવ સ્ટેટમેન્ટ્સ છે કે જે આપણે આપણી જાતને સતત કહેતા રહેતા હોઈએ છીએ. આપણે આપણી જાતને પોઝિટિવ સ્ટેટમેન્ટ્સ આપીએ છીએ જે પ્રકારનું વ્યક્તિ આપણે બનવા માગીએ છીએ તેના માટે, જે પ્રકારનું આપણે આપણું વ્યક્તિત્વ બનાવવા માગીએ છીએ, જે પ્રકારનું આપણે આપણું ફ્યુચર ઈચ્છીએ છીએ, આપણું ભવિષ્ય ઈચ્છીએ છીએ, તે પ્રકારના સ્ટેટમેન્ટ્સ કન્ટિન્યુઅસલી આપણે પોતે જ આપણી જાતને કહેતા રહેતા હોઈએ છીએ. આ ઓટો સજેશન્સને કારણે સૌથી મોટો ફાયદો એ થાય છે કે આપણે આપણા વિચારો, આપણે આપણી જે બિલીફ સિસ્ટમ છે ને, માન્યતાઓ, તેને આપણે ઇમ્પ્રૂવ કરી શકીએ છીએ, તેને આપણે સુધારી શકીએ છીએ. જેના પરિણામ સ્વરૂપ અલ્ટિમેટલી આપણું વર્તન, આપણું બિહેવિયર સુધરે છે. આપણી લોકોને અને દુનિયાને જોવાની જે દ્રષ્ટિ છે એ બદલાય છે. આપણે આપણી જાતની અંદર તે બધી જ પ્રકારની જે વ્યક્તિત્વ આપણે ઈચ્છીએ છીએ, જે બધા પ્રકારની ક્વોલિટીઝ આપણે ઈચ્છીએ છીએ, તેનો વિકાસ આપણે કરી શકીએ છીએ. આપણે ઓવરઓલ જીવનના દરેક પાસાની અંદરનું આપણું જે બિહેવિયર છે, સિચ્યુએશન્સ માટેનું જે એક્સેપ્ટન્સ છે, તેને આપણે ઇમ્પ્રૂવ કરી શકીએ છીએ. બહુ સિમ્પલ સ્ટેટમેન્ટ્સ હોય છે મિત્રો આ બધા. જેમ કે આપણે સિમ્પલી આપણી જાતને કહેતા રહેતા હોઈએ છીએ કે લાઈક યસ, આઈ એમ એબલ ટુ હેન્ડલ ધીસ સિચ્યુએશન, આઈ કેન ડૂ ધીસ. કોઈ સ્ટુડન્ટ્સ હોય તો એ પોતાના સેલ્ફને કહી શકે છે કે યસ, આઈ એમ હેવિંગ ગુડ મેમરી ટુ રિમેમ્બર ઓલ ધ સ્ટફ, આઈ એમ ગુડ એટ ધીસ સબ્જેક્ટ, આઈ એમ ગુડ એટ ધેટ સબ્જેક્ટ. આવા સિમ્પલ સ્ટેટમેન્ટ્સ, બટ ઓલવેઝ એફર્મેટિવ સ્ટેટમેન્ટ્સ, પોઝિટિવ સ્ટેટમેન્ટ્સ. કહેવાય છે ને મિત્રો, ધ બેસ્ટ મોટિવેશન ઇઝ ધ સેલ્ફ મોટિવેશન. સો ઓલવેઝ બી મોટિવેટેડ અને ખુદને ઓટો સજેશન મોડમાં ઓલવેઝ ઓન રાખો. થિંક અબાઉટ ઇટ.